તૈયાર કરી જશે. હા તો નાની બેન છે ત્યાં વાહ હારા તૈયાર કરી દે. A few moments later. તો સ્વાગત છે તમારું કાજુ પીરના એક ન્યૂ વ્લોગમાં. તો હું અત્યારમાં આવી ગઈ છું તળાજાથી ઘરે, લોંગ્યા મારા ઘરે, કેમ કે મારે જવાનું છે એક ફંક્શનમાં. તો કે ભાઈના ઘરના મતલબમાં ભાભીનું શ્રીમત છે, તો રાખડી લઈને જવાનું છે. અને અમારા અહીં લોંગ્યાથી છે ને એક બેનને હારે લઈ જવાના હતા, એટલે હું એને લેવા આવી છું. જો મોટા મહેમાન તૈયાર થાય છે. થઈ ગયા તૈયાર બેન? હા મેડમ જો તો. હા હો, આમ જોઈ લે કેવો મસ્ત મજાનો તૈયાર થઈ ગયા. નખ પાલિશ કરી નાખ્યું. તમે બેન તૈયાર કરી જશો? હા તો નાની બેન છે ત્યાં તો વાહ ને હારા તૈયાર કરી દીધા. લ્યો તારે આવવાનું ને? ક્યાં આવવાનું? શ્રીમતમાં. પણ તારે તો રાખડી ને બાંધવાની. પણ મારે તો સિક્કા વીણવાના છે. વાહ, સિક્કા વીણવાના. બોલો, એને સિક્કા વીણવાના છે ને મારે રાખડી બાંધવાની છે. એટલે સારું સારું કામ એને કરવાનું, પૈસા ભેગા એને કરવાના. રાખડી આપણે પૈસા ની લઈને બાંધવાની આપણે. વાહ મહેમાન, તમે તો હારા હો. હા ઓકે. તો કાંઈ નહીં, ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ હવે તમને ત્યાં જઈને. દીદી તને ખબર છે આપણે ક્યાં સહી રોડે ચડી ગયા? રોડે રોડે ચડી ગયા તો કેવાય જાય છે. જાય રે અને ક્યાં ગઈ? શ્રીમતમાં. આવડી ગયું. હવે ચક્કર ગયા. ફાઇનલી ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે, કેમ કે હજી શ્રીમતમાં જવાની થોડીક વાર છે, એટલે અમે વહી આવ્યા છીએ અમારા ઘરે. અને અમારું જૂનું ઘર જે કોટડામાં છે, અહીંયા અમે કેટલા વર્ષથી નથી રહેતા. કેટલા વર્ષથી? મેક્સિમમ 14-15 વર્ષથી અહીંયા નથી રહેતા, એટલે બધા ત્યાં જ ઊંઘ્યા રહીશ. હાલો હાલો, અમને બોલાવવા આવી ગયા છે, તો હવે અમે જઈએ, પછી પાછા આવીને મળીએ. કાંટ અંકલ બે? હાલો તો અત્યારે જઈએ, કેમ કે જવાનું છે રાખડી બાંધવા. એ લોકોનો ટાઈમ થઈ જશે, તો અમે જઈએ. તો મળીએ તમને ત્યાં વિડીયો ના બની. ભોપાલી વીણવા આવ્યા. કેટલા જણા આવ્યા ખબર છે? 1, 2 અને 3. ભોપાલી તો દેખાતા ને વીણવાનું મારે તેમાં જંગલ. આમ તો બાકાજી કી બોલાવે દે. ઘરના નો કરી જાય જો, ઘરના. ઓય તું ઘરના નો કરી જતી. મારો વારો આવતો ને બોલો, મારો વારો નતા દેતા. જોજે ટંકલ વીણે નહીં, ભક્તિ વીણે નહીં. અમે છે ને જમવા ગઈ છીએ, અને અમારી એક મહેમાન છે ને, આમ જો આગળ પુચુર પુચુર કુસુર પુસુર. મને સાંભળવું હું બોલીશ તું? હે હું બોલીશ? એટલી વાત કરે, આપડે પાછળ હાલા જઈને આગળ દોડી જ જાય છે. બોલો આમ દરેક એક માણસ ઓલામાં રે, અમારે હારે રેતો. બોલો હું એની સગાઈ થઈ હતી, મામી એના એકલા ફોન માં વાત કરે. ભાઈ આપણને મૂકી દે, ભૂલી જાય કે પાછળ અમે હલા આવી. થોડીક આમ ઘડીક માણા રેવાય, પછી તમ તાર બિલ વાત કરજો. શું કહું તો એકલા કચર બોલા હું સાંભળું. મૂંગી વાર લઈ લીધું. ફાઇનલ ફ્રેન્ડ, અમારું જમવાનું આવી ગયું છે, બધા બેસી ગયા છે. મેડમ એ બેસી ગયા, આ બચ્ચે બેસી ગયા. એક તો તડકાનું ખાવાનું ઓછું ખાજો હતું, કેતી ને બધાને સલાહ દેતી હતી ને, ઓછું ખાજે. હા તું એતી હું તો બધું ખાઈશ. હે વધુ કાય તો કઈ નહીં ફ્રેન્ડ, જમી લઈએ આપડે. મળીએ તમને પછી વાંચો.
તો ફાઇનલી ફ્રેન્ડ અમે પગી ગયા છીએ અમારા ઘરે. માંડ પગ્યા છે આવા કાળા તડકાની. એક તો એટલી લૂ લાગે ને તો મોઢું ને મોઢું બધું કાળું થઈ ગયું. એમ થઈ ગયું કે ઓહો આવું તો પહેલી વાર થયું. અને એટલા વર્ષની અંદર આ વર્ષે જેટલો તડકો પડ્યો ને એવો એકેય વર્ષે તડકો નથી લાગ્યો. મને બહુ તડકો લાગ્યો. કેમ કે ગાડીમાં બેહાતું જ નહોતું. એકલી આમ એવી લૂ લાગતી હતી ને કોકને એમ જ થાય કે આપણે ઓલો દેતો કેમ અડાડતો હોય એવું. કા બેન મારી બેન ને આવતા હોય તરસ લાગી જાય, ગોળા વહી ગયા. એટલી બધી તરસ લાગી જાય. એવું છું અરે બેન ને અમારે આવતા હવે તરસ લાગી જાય એટલી વહી જાય ગોળે. આપણે ને એની પાસે રિવ્યુ લઈએ. આજ મારે યારે આવી ને આજ તો એને જો કે આમ મોજ કરી. હમણાં જોવો તમે ફ્રેન્ડ એક વાત કહું તમને. અમારા નાના બેન છે ને પૈસા વાળા થઈ ગયા. કેમ ખબર છે? કેમ કે આજે શ્રીમતમાં આવેલી હતી અને શ્રીમતમાં એ પૈસા વાળી થઈ ગઈ એવું કે હે પૈસા કેટલા ભેગા કર્યા હતા? 50 રૂપિયા. 100 રૂપિયા. એટલે કુલ ટોટલ કેટલા થાય? 100 રૂપિયા. 100 રૂપિયા. ભાઈ 100 રૂપિયા ભેગા કરી લીધા ને. બોલો બધા વીણીને કે પછી ભાગમાં આવ્યા? વીણી તો એવા વીણતી હતી ત્યારે. ઓહો 100 રૂપિયા ભેગા કરી લીધા ભાઈ. ટંકલ બેન તો પૈસા વાળા થઈ ગયા આપણને. એટલે તાર આ બેન એટલે જ નહીં સરી સમજાણું તમને. કોઈ છોકરીઓને હાથમાં જ નહોતા આવવા દીધા. નહીં ઠીક તો કઈ જાય લાવો બધા. ઈ તો વાપરી ગઈ. લે બોલો એ કે હું વાપરી ગઈ આમ. હાવ ટંકલ આવું હાવ કેટલા વાપરી ગઈ? વાપરી ગઈ 50 રૂપિયા. કેટલા પૈસા? 100 રૂપિયા. લે હાસુ બોલ હાસુ. આચું કહું તો કોરોલા 50 રૂપિયા ને ગામમાં 50 રૂપિયા. બધાએ પૂરા કરી દીધા? પૂરા. એ ભગવાન બોલો એને હોય 100 રૂપિયા વાપરી ગઈ. મને એમ નથી કીધું કે બેન આમ દો એટલે આવ્યા છે મારી પાસે. હાલ તું રાખ હાશે નકર તો 10 રૂપિયા હોય ને તેમ કે બેન હાલ તું રાખ હું માગું ને તારે દે જાય. આજ તો 100 રૂપિયા આવ્યા હોય હોનો ભાગ ખાઈ હું ખાધું તે? મેં ખાધો ચોકોબાર, કુલ્ફી, પછી બબલા, પછી આઈસ્ક્રીમ, કપકેક એવું બધું ખાધું. એવું બધું ખાઈ આવી? હા. અને આજ પહેલી વાર એને બેન યાદ નથી. બોલ અહીંયા આજ કેમ બેન નો યાદ છે? બેનની પાસે પૈસા લઈને આવત ને તો બેનની બેનપણી મને લુખી કરી નાખે. લે બેનની બેનપણી ઈ કઈ દારી જવડી હશે મારી બેનપણી? ઈ તો મને ખબર છે. એના પૈસા વીડતી હતી તેઓની માંગતી હતી. એ મારા બાપ બોલે એની બેનપણી મારી બેનપણી એના પૈસા વાપરી જાય તી હાટુ 100 રૂપિયા ફટાફટ વાપરી આવી. અને એટલી વાર નાસ્તો કરીએ મતલબ ઠંડુ ખાઈ આવી આ તડકાનું. તો મને એક વાર એમ નથી કીધું બેન હાલો તારે ખાવાનું છે હાલો એક ક્વોલિટી ખાઈ લે તું. એમ ખાલી 5 રૂપિયાની ક્વોલિટી શરૂઆત. તને એકને ખવડાવ ને તો તાર બેનપણી વેલ કેટલી 7 બેનપણી કેટલી બધી ગુલ્ફી માંગે. તમારે ક્યાંથી લેવા જ આવી? એટલે તેમાં હું બેન ની બેનપણી જ કહેવાય. એકાદી પાલટી આપી દેવાય બેન. મારા પાસે 10 રૂપિયા નો વધે તો હા એ ભગવાન કાઈ ની ફ્રેન્ડ જોવો તમે આને. હવે નેક્સ્ટ વાર મારી પાસે આવશે ને ત્યારે હું એ કીધે મારી પાસે નથી. સવાર માંથી મારી પાસે લઈને પહેલી વાર ક્વોલિટી ખાધી ને ત્યારે મારી પાસે પૈસા લઈ ગઈ. કેમ કે બેન તો હાવ ગરીબ છે એટલે જાજા નહોતા પણ 10 રૂપિયા થાય. પાછા આપણી પાસે મની પ્રોબ્લેમ છે એટલે કા પણ 10 માંથી એના હાટું એક હાટું લઈ મારે હાટું ડોલ લઈ. યાદ રાખું જંગલ બેના સમય જોવો તમે. શું કેવું ફ્રેન્ડ તમારું કોમેન્ટ કરીને કહી દેજો. હવે આને પૈસા આગળ હું આપું કે ન આપું? વાપરવા આપું કે ન આપું એમ કેજો મને. એક વાત કહું તાર એટલી પૈસા હોય ઈલા નૈના વિમલા વિવેક ટીકુ એટલા પૈસા નો લઈ એક મમ્મી ને પપ્પા. ઈ હાસી વાત. તું રોજે તો મમ્મી ને પપ્પા પૈસા લઈ લો. તો આપણે દેવાનું બેન કે હે હાસુ ને? આજે દાંડા કરો બેન જ યાદ આવશે. દીદી તું આજ તું ખાલી કહી દે એ દીદી કાલ તારી મગજમાં ન હોય. તારું 2 કલાકમાં ભૂલાઈ જશે. એટલે હું હા ભૂલકણી છું એમ? ભૂલકડી છો.
ફ્રેન્ડ તમે કોમેન્ટ કરીને હવે કહી દેજો મને કે હું હાસું ભૂલકણી છું. આ તો કીધા રાખે મને એવું બહુ, હું તો બહુ ટેલેન્ટ વાળી છું, કેમ કે મારી પાસે એવા સોલેલા શું કેવાલા હા સોલેલા જો ભૂલાઈ ગયું ગાઈસ, મેં કીધું તો નહીં ભૂલકણી છે. હા હું કેવાય ગાઈસ મેં આજે 2 કલાક પહેલા જ કીધું હતું એનું નામ. કેવાનું તમારે ભૂલાઈ ગયું. મીન્સ કે મારે કહેવાનો મતલબ એ છે કે મારી પાસે બહુ સરસ મજાનો ગુડ આઈડિયા હોય એવું તો તમને બધાને ખબર જ છે, પણ આને નથી ખબર તો એટલે કહે છે ઈ મને. અને અત્યારે છે ને મને અરે મારે ગાઈસ તમે કોમેન્ટ કરીને કહેજો ઘડીક પહેલા એનું નામ ભૂલાઈ ગયું ને ગાઈસ. એમાં એવું છે ફ્રેન્ડ કે છે ને એ હું બોલવા જાઉં તો એ વચ્ચે બોલે છે એટલે મારું મગજ ભૂલાઈ જાય છે. નહીં એક વાત છે મેં તને 2 કલાક પહેલા યાદ ચડાવ્યું હતું કે હું યાદ છડાયું જીવે તું તે કીધું ઈ? નહીં એ ખોટી વાત છે ઓ ભાઈ, એવું મને યાદ નથી ચડાવ્યું પણ છે ને અત્યારે ઈ મારા હારે વચ્ચે બોલે ને એટલે મને ભૂલવાડી દે છે. એને એમ થાય ને કે હું બેન ઉપર આમ યા વચ્ચે વાત કરું ને તો ભૂલાઈ જાય ને એટલે પકડાઈ જાય ને અત્યારે એમ, એટલે મારી માટે ખોટો આરોપ આવે એ. હા બેન બહુ પાકા છે, હોશિયાર છે એમ તો પણ ખબર છે. હાસ્યો જ ને? સાચી વાત. હમ નહીં ખોટી વાત. કઈ ફ્રેન્ડ એને જો હમણાં હું કહું તમને કાજુ બદામ ને એવું બધું ખવડાવી કોણ ખોટું ને કોણ હાચું. તો ફ્રેન્ડ તમે કેટલી ખવડાવી તને ને આને ને ખવડાવવાની ફ્રેન્ડ હવે મારે ખાવાની છે, હમણાં લઈ આવું ને પછી ખાઈ લઉં. જો ફ્રેન્ડ તમે પણ એને ના ખવડાવે કેમ કે એને આપણને કઈ નથી ખવડાવ્યું એટલે. ઓકે ફ્રેન્ડ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારી હમણાં તમને આગળ જઈને જોવો તમે એના ખ્યાલ કરો. આ બધું ઘરનું કામ છે ને એ બધું કરાવી નાખું. 100 રૂપિયા વાપરી જાય ને આજ એટલે આજની સજા છે. જોવો તમે હમણાં ગાઈસ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે છે ખુદ હમણાં ભાડા કરતા છે ને ખાલી હેઠવાર અને ઊંધા જ વાળી દેતી હશું. જોજો ફ્રેન્ડ હમણાં કોણ કામ કરતું તમે જોઈ લેજો. તમે કોમેન્ટ કરીને કેજો જ કોઈએ કામ કર્યું. આ હું હાસું બોલી કે આ હાસું બોલે. આજ તો ચેલેન્જ લગાડી આપડી. હાલો ગાઈસ. ઓકે હાલ એક વસ્તુ બતાવું તમને. એક તો इतनी खुशी કે મારે મેં તો મર જાઉંગી. થોડુંક હિન્દીમાં બોલે છે કેમ કે વધારે હિન્દીમાં શૂટ થતું હતું ને એટલા માટે. કેમ કે મને આજે એટલી ખુશી છે ને મેં તમને કીધું હતું આજે તો મેં ચેલેન્જ લીધો હતો કે હું કાંઈ કરવાની છું નહીં. અને એ ખુશી એ કઈ વાતની છે ખબર છે? જવો તમે આ મોંઘેરા મૂલની સુંદરી સાહેબા કરવા પડ્યા ને ભાડા એ બેન આવાજ જરી. ગાઈસ આ વખતે તો હારી ગઈ પણ ગાઈસ આવતા વખતે તમે આટલી સપોર્ટ દેજો. આવતા વખતે આપણે કાજલ બેનને હરાઈ દેવાની છે. ઓહો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ, જોઈ તમ તારે કોને વધારે વોટ મળે. કેમ કે આ ચેલેન્જ તો હું જીતી ગઈ છું. ગાઈસ તમે જ કહેજો કોને જીતવાની કોણ જીતવાનું લાયક છે. તમે વાહ વાહ પણ અત્યારે તો હું જીતી ગઈ ને. જો તું ભાણા હારા કરશો બોલો કેવું તમારું? તો ફ્રેન્ડ મને તો આજ ખુશી એમ એટલી છે ને તો મને એમ થાય કે આખા ગામમાં ગામ ધુવાડો બની રાખું, કેમ કે હું ચેલેન્જ જીતી ગઈ છું આજની વાત પહેલી વાર. અને ગામ ધુમાડો બેન કરાવીને બધા ભણા છે ને એની પાસે કરાવું. દાદુ વડો કરવા છે. નહીં તાર પાસે છે ને ઉસી ના લી. કેમ કે મારી પાસે તો નથી. મારે તો એક એનો જ પ્રોબ્લેમ હોય. બધું હોય પણ મારી પાસે એક ઈ જ વસ્તુ નથી. નકર ટંકલ હું તને ખરીદ લઉં એનાથી. હા શું એક માને છોકરો છે એને ખરીદી. હા તો કેવું મજા આવે કે ભાણા હારા કરીને તને? દુઃખ ગઈ છું હારી ગઈ. દુઃખ શું ને દુઃખ? હા એને દુઃખ થાય છે ને મને ખુશી મળે છે. તો ફ્રેન્ડ હું છે ને ચેલેન્જ જીતી ગઈ ને એનું કારણ શું છે ખબર છે તમને? મેં 5 રૂપિયાની વધારે લાલચ આવી કા તો ભાણા હારા કરીને તો હું બીજા 5 રૂપિયા આપે. 5 રૂપિયામાં હું જીતી ગઈ છે ને. 5 રૂપિયામાં જીતી ગઈ. એને મને એમ કીધું જ ને કે બેન હાલે હું છે ને તું ખાલી મારા 50 રૂપિયા હાશે મારે અત્યારે નથી વાપરવા. પછા તું વાપરી ગઈ હતી પછી અહીંયા બાકી હતા. એમ કીધું ને બેન હાલે 50 રૂપિયા હાશે મને નથી વાપરવા પછી મને આપી દેતો. તો મને જો હજુતા ન આપત ને ખાલી હાસા આપત ને તોય હું બધું કામ કરી નાખી. મેં ખાલી 5 રૂપિયા દી
અને હું ચેલેન્જ જીતી ગઈ છું. તો આપણે તો ચેલેન્જ જીતી ગયા છીએ. એટલે આ છે 5 નો સિક્કો, જેને આપણે લાલચ આપી હતી એને આપી દઈ. ઓલું કહેવાય ને, લાલચ બુરી બલા કહેવાય. એટલે બેન તમારી કમાણી. તમે ચેલેન્જ હારી ગયા ને એનું મળે. આ થોડુંક ઊંધું થઈ ગયું છે. ચેલેન્જ હારે એને પૈસા મળે, બાકી ચેલેન્જ જીતે ને એને મળવા જોવે. અને મેં એને લાલચ આપી હતી ને એટલે હું ચેલેન્જ જીતી ગઈ છું. ક્યાં ટંકલ બેન, કેવું ફીલ થાય છે લૂઝર થઈને? રૂલર ની તો હારી ગયેલો હલવો ખાય, જીતી ગયેલા જીવડા ખાય. લે આહા. એવું કોઈ કીધું મોઢામ નાકમાં? કહેવત છે કહેવત. એવું કાંઈ નહીં ફ્રેન્ડ, આ ચેલેન્જ તો હું જીતી ગઈ છું. ભલે હું જીવડા ખાતી હોય, પણ મને ખુશી છે કે હું ચેલેન્જ જીતી ગઈ છું. આજ આખા દિવસનું હાટું લઈ લીધું છે. ગાઈઝ હું જીતી ગઈ છું, ઈ હારી ગઈ છે કારણ કે એને હજી રસોઈ કરવાની છે. એ તો આમથી જ કામ માથે જ હોય, કેમ કે એને તો આવડશે નહીં એટલે મારે જ કરવું પડશે. એટલે એ તો સ્વાભાવિક વસ્તુ હતી. ચેલેન્જ તો હું જીતી ગઈ છું 5 રૂપિયાની લાલચ આપીને. તો કેવો લાગ્યો મારો વ્લોગ તમે કોમેન્ટ કરીને કહી દેજો. અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. ઓકે, બાય ફ્રેન્ડ. હા, ને ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દેજો. બાય બાય.